સગ્ગા પુત્રનો માતા પિતા પર જીવલેણ હુમલો. હુમલામાં પિતાનું કરુણ મોત, માતા ગંભીર ઈજાગ્રસ્ત. મહીસાગરમાં કળિયુગી પુત્રએ પોતાના માતા પિતા પર હુમલો કર્યો. હુમલા બાદ પુત્રએ પોતાના શરીર પર બ્લેડના ઘા ઝીકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હુમલામાં પિતાનું મોત નીપજ્યું, જ્યારે માતા અને કળિયુગી પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત થયા. હુમલા પાછળનું શું કારણ છે, જોઈએ રિપોર્ટમાં. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગેલી માતાના કૂવા નજીક બની હતી. બાલકૃષ્ણ સુથાર નામના શખ્સ દ્વારા પોતાના પિતા હસમુખભાઈ તેમજ માતા ચંદ્રિકાબેન ઉપર બ્લેડ વડે ઉપરા છાપરી ઘા મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હુમલા બાદ પુત્ર દ્વારા પોતાના શરીર પર ઈજાઓ પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે માતા અને કળિયુગી પુત્રનો બચાવ થયો. 10 સપ્ટેમ્બર બુધવારના રોજ વહેલી સવારે પોતાનું મકાન બંધ કરી રાક્ષસી પુત્ર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સૌપ્રથમ રાક્ષસી પુત્રએ પોતાના પિતાનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડ ઉપર ઉપરા છાપરી ઘા મારી લોહી લુહાણ કરી નાખ્યા. હુમલામાં પિતા ઘરમાં જ ઢળી પડ્યા. ત્યારબાદ તેની માતાનું પણ મોઢું દબાવી બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં માતાને પણ ગળાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. 108 તેમજ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. 108 મારફત માતા અને હુમલો કરનારા પુત્રને જનરલ હોસ્પિટલ લઈ જવાયા. જનરલ હોસ્પિટલે ના પાડતા ગોધરા હોસ્પિટલ ખાતે માતા અને પુત્રને ખસેડવામાં આવ્યા. હાલ માતા અને પુત્રની તબિયત સુધારા પર છે. ત્યારે ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષકે ઘટનાની મુલાકાત લીધી અને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં સવારના બાલકૃષ્ણ હસમુખલાલ સુથાર નામના વ્યક્તિએ પોતાના માતા પિતાને મારી નાખવાના ઈરાદે બ્લેડ વડે ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી અને પિતાનું મોત નિપજાવેલ છે અને માતાને ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ સુસાઇડ કરવાની પ્રયાસ કર્યો હતો. પોલીસને આની જાણ થતાં આરોપી સારવાર હેઠળ હતો અને ત્યાંથી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. સર, સમગ્ર બાબતે શું માહિતી છે? તપાસ વખતે માહિતી બહાર આવી છે? પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ રિકવર કરવામાં આવી છે, જેમાં લેણદેણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના સિવાય આરોપી જોડે તપાસ દરમિયાન માતાની તબિયતના કારણે આ આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું જાણવા મળેલ છે અને જેના લીધે આ પ્રકારનું પગલું લીધેલ હોવાનું જાણવા મળેલ છે. સર, આરોપીની અટકાયત કરવામાં આવી છે? આરોપીને સારવાર હેઠળ હતો. આજ રોજ એને આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. લુણાવાડા પોલીસ દ્વારા હત્યાના આરોપી પુત્ર પાસેથી સ્યુસાઇડ નોટ, હત્યા માટે વપરાયેલી બ્લેડ કબજે કરાઈ છે. આરોપીની તબિયત સુધરતા તેની પણ અટકાયત કરવામાં આવી છે. લુણાવાડા પીઆઈ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી, જેમાં આરોપીએ જણાવ્યું કે તેની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર રહે છે. આ બીમારીથી પરેશાન આરોપી માનસિક રીતે પડી ગયો હતો, જેના કારણે માતા પિતાને મારી પોતે પણ આત્મહત્યા કરી લેવા માગતો હતો. પરંતુ માતાનો અને આરોપી પુત્રનો બચાવ થયો છે, જ્યારે પિતાનું મોત નીપજ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપી બાલકૃષ્ણ સુથારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગરથી સંવાદદાતા વિરેન જોશીનો રિપોર્ટ, ગુજરાત તક.